2025નો આજનો દિવસ મારા માટે બેસ્ટ હતો. તો ચાલો વાત કરીએ પહેલેથી. સવારમાં ઉઠીને મસ્ત પૂજા કરી લીધી અને ભગવાનને એક જ પ્રાર્થના કરી કે 2025નું વર્ષ બધા માટે સરસ રીતે પસાર થઈ જાય. મમ્મી પણ ભોલેનાથની માળા જપતી હતી. રોજે સવારમાં તો ભાખરી અને ચા તો હોય જ છે, પણ આજે કિંજલે તીખી ભાખરી અને ચા બનાવી હતી. પણ મેં મારું ફેવરિટ કાળા તલનું કચરિયું ખાઈ લીધું હતું. પછી ગેલેરીમાં આવીને જોયું તો મેથી સુકાતી હતી. મને મેથીના થેપલા અને ચા બહુ ભાવે. હવે હું 2025નો બેસ્ટ દિવસ એટલા માટે કહેતો હતો કે આજે મારી સ્ટ્રેજોલિક કંપનીનો 2025નો પહેલો સ્ટેન્ડઅપ ઇવેન્ટ હતો અને એ પણ ઓલમોસ્ટ સોલ્ડ આઉટ હતો. ઉઠીને થોડી વાર ઇવેન્ટનું કામ પતાવી લીધું અને મારી અમદાવાદની ટીમ, આર્ટિસ્ટ અને વેન્યુના સાઉન્ડ એન્જિનિયર જોડે વાત કરીને આજના શોનું બધું જ સેટઅપ સુરત બેઠા બેઠા કરી લીધું. પછી આપણે હેલ્મેટ લઈને નીકળી ગયા ઓફિસ પર. દોસ્તો, ગાડી ચલાવતી વખતે હંમેશા હેલ્મેટ પહેરવું જરૂરી છે. મારા ઘરથી ઓફિસ જતા વચ્ચે એક મહાદેવનું મંદિર આવે છે. હું ત્યાં રોજે દર્શન કરીને પછી જ કામ માટે નીકળું છું. તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા. દર્શન કરીને આપણે આગળ નીકળી ગયા. આગળ જઈને લોકો ટ્રાફિક સિગ્નલ પર ઊભા હતા. સુરતી લોકોને ટ્રાફિક સિગ્નલનું પાલન કરતા જોઈને ખૂબ જ આનંદ થયો. થોડે આગળ જતા બહુ બધા માસ્ક અને ફુગ્ગા જોયા. એ જોઈને યાદ આવ્યું કે આજથી 10 દિવસ પછી ઉત્તરાયણ આવે છે. તો દોસ્તો, ગાડી હંમેશા ધીમે ચલાવજો જેથી કોઈને પણ કંઈ નુકસાન ના થાય. ઓફિસનું કામ પતાવીને બધા નીકળી ગયા અમે ધલુડી, કેમ કે આજે શનિવાર હતો. અને હા, શનિવારે ધલુડી તો જવાનું જ. મંદિરે જતા રસ્તામાં આજે બહુ ટાઈમ પછી અમે બળદગાડું પણ જોયું. પછી ફાઇનલી અમે લોકો મંદિરે પહોંચી ગયા. આજે તો ઘણી બધી લાંબી લાઈન પણ હતી. થોડી વાર અમે લાઈનમાં ઊભા રહ્યા અને અમારો વારો આવી ગયો અને અમે આજે મસ્ત દર્શન કરીને પાછા આવી ગયા. ધલુડીને એક મિની સાળંગપુર પણ કહેવામાં આવે છે. 2025નો બેસ્ટ ડે નું બીજું રીઝન એ હતું કે આજે મારા બાળપણના દોસ્તો ઇન્ડિયા આવ્યા હતા. એક ભાઈ લંડનથી અને એક ભાઈ કેનેડાથી. પછી અમારા લંડન વાળા કાળુભાઈના લગ્ન હતા, તો આજે એના માટે શેરવાની લેવા આખી ગેંગ નીકળી પડી. 3 થી 4 દુકાન ફર્યા પણ કાળુભાઈએ એક પણ શેરવાની પાસ ના કરી. ફાઇનલી 5મી દુકાને જઈને શેરવાની ફાઇનલ કરી દીધી. શેરવાની લેતા લેતા અમે એકબીજા દોસ્તારોએ સ્કૂલની ઘણી બધી વાતો યાદ કરી અને સ્કૂલની એ પળોને યાદ કરીને અમે ઘણું બધું હસ્યા અને બહુ મજા કરી. પછી બધું કામ પતાવીને બધા પોતપોતાના ઘરે જવા નીકળી ગયા. ઘરે આવીને હાથ પગ ધોઈને હનુમાન ચાલીસા કરી લીધી અને ભગવાનને એક જ પ્રાર્થના કરી કે આજનો શો એકદમ શાંતિથી પતી જાય અને 2025માં અવનવા ઘણા બધા શોઝ આવે અને સ્ટેજોલિકનું નામ ગુજરાતમાં પહેલા નંબર ઉપર થઈ જાય. શો ચાલુ થવાની 1 કલાકની વાર હતી એટલે પાછો હું કામ પર લાગી ગયો. તમને લોકોને 1 કલાકનો શો એન્જોય કરવાની મજા આવતી હશે, પણ એની પાછળ અમે લોકો 1 મહિનાથી રાત દિવસ મહેનત કરતા હોય છે. મારી ટીમના બધા જ મેમ્બરને પોતપોતાનું કામ સમજાવી દીધું. એક બાજુ શો ચાલુ થઈ ગયો અને હું રસોડામાં આટો મારવા ગયો. આજે તો ઘરે ઢોસાનો પ્રોગ્રામ હતો. ઘણા દિવસ પછી આજે ઘરે ઢોસા બનાવ્યા હતા. ઢોસામાં બધાને વારાફરતી જમવા બેસાડ્યા હતા, કેમ કે ઢોસાને ગરમ ગરમ ખાવાની જ મજા આવે. અને પછી કિંજલને સાઈડમાં બેસાડીને આપણે પણ ઢોસા બનાવવા લાગ્યા અને આપણો ઢોસો એકદમ ગોળ ઇન્ડિયાના નકશા જેવો બન્યો. મારા હાથનો બનાવેલો કાચો પાકો ઢોસો મારે જ ખાવો પડ્યો અને ઢોસા ખાઈને પાછા અમે સ્કૂલના ફ્રેન્ડ જોડે બેસવા નીકળી ગયા. સ્કૂલના ફ્રેન્ડ જોડે બેસવાની અને સ્કૂલની વાતોને યાદ કરવાની મજા જ કંઈક અલગ છે. તો ચાલો મળીએ હવે નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય, ગુડ નાઇટ.